નમસ્કાર બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધાએ સાથે મળી પ્રકરણ નંબર 12 ટકાવારી અને તેના ઉપયોગની અંદર 33 દાખલા સ્વાધ્યાયના પૂર્ણ કર્યા. આજે આપણે વધુ અભ્યાસ કરીશું. આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે, તમારી નોટબુક સાથે, પેન સાથે, અને તમે બહુ સરસ મજાની મહેનત કરતા હશો. તમારા નોટબુકની અંદર અહીંથી જે દાખલા આપણે ગણીએ છીએ એ તમે એની નોટ પણ કરતા હશો એવી આશા રાખું છું. અને ના કરતા હોય તો ચોક્કસ કરજો, જેથી વધુ સમજ સરસ રીતે તમને ખ્યાલ આવી જાય. આજે આપણે ભાગ 4 ની અંદર પ્રશ્ન નંબર 34 થી અભ્યાસ કરીશું. તો આપ સૌ રેડી છો? ઓકે, તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 34. ટકાવારી અને તેના ઉપયોગની અંદર કોઈ પણ દાખલો બહુ સરળતાથી સમજવા માટે દાખલામાં શું કરવાનું છે જો એ સમજણ પડી જાય તો એનો સરળતાથી આપણે ઉકેલ લાવી શકીએ. અને કોઈ પણ દાખલો વધુમાં વધુ 3 મિનિટની અંદર પૂર્ણ થાય એ રીતે આપણે ગણવાનો. ઓકે, તો શરૂ કરીએ. વર્ગના 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ રિસેસમાં આરોગ્ય સ્વાસ્થ્યપ્રદ નાસ્તો આરોગ્ય છે. સ્વાસ્થ્યપ્રદ નાસ્તો આરોગ્ય છે. તો જંક ફૂડ ખાનારા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. તો અહીંયા જંક ફૂડ એટલે કે આરોગ્યપ્રદ ન ખાનારા, સ્વાસ્થ્યપ્રદ ન નાસ્તો આરોગ્ય, તો જે 72% ખાય છે તો બાકીના કેટલા વધ્યા? એ જંક ફૂડ ખાનારા હશે. તો સૌથી પહેલું જંક ફૂડ ખાનારા વિદ્યાર્થીઓ, બરાબર. તો કુલ વિદ્યાર્થી ઓછા સ્વાસ્થ્યપ્રદ નાસ્તો કરનારા. સ્વાસ્થ્યપ્રદ નાસ્તો કરનાર, તો કુલ વિદ્યાર્થી 100% હોય, એમાંથી 72% સ્વાસ્થ્યપ્રદ, તો બાકી વધ્યા કેટલા? 28%. ઓકે, હવે આપણે જંક ફૂડ ખાનારા વિદ્યાર્થીઓની ટકાવારી મળી ગઈ. તો હવે એમની સંખ્યા જોઈશું. તો જંક ફૂડ ખાનારા ની સંખ્યા કુલ વિદ્યાર્થી ગુણ્યા એના ટકા. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા? 25. તો 25 ના ગુણ્યા 28%, એટલે કે 25 ગુણ્યા 28 નીચે છેદમાં 100. રાઈટ? તો એ નીચે કઈ નથી તો એક ગણીએ છીએ. 25 ચોક 100 થાય, અને કેટલા ચોક? તો 7 ચોક 28, બરાબર 7 વિદ્યાર્થીઓ જંક ફૂડ ખાનારા છે. ઓકે, આપણને જવાબ મળી ગયો. 7 વિદ્યાર્થીઓનો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 35 સમજીએ. એક સોસાયટીના કુલ સભાસદોમાંથી 70% ને ફક્ત ગુલાબજાંબુ તથા 20% ને ફક્ત ગાજરનો હલવો પસંદ છે. એટલે કે 70% અને 20%, કુલ 90% ને ગુલાબજાંબુ અને ગાજરનો હલવો ભાવે છે. બંને વાનગી પસંદ ન હોય તેવા 200 સભાસદો છે. તો સોસાયટીના કુલ સભાસદોની સંખ્યા કેટલી? દાખલો દેખામાં મોટો છે પરંતુ બિલકુલ સરળ છે. અહીં તમે જોઈ શકો છો કે પસંદ ન હોય તે કેવા કે એની ટકાવારી કેટલી? વાનગી પસંદ ન હોય તેવા કેટલા? તો કુલ, દાખલા તરીકે કુલ સભાસદો એટલે કે કુલ ટકા ઓછા વાનગી પસંદ કરનાર. તો કુલ 100 હોય તો વાનગી પસંદ કરનાર કેટલા છે? 70 + 20. એ આપણે અહીં જોયું. તો 100 ઓછા 90 બરાબર 10% ને પસંદ નથી. 10% ને પસંદ નથી ભાઈ. ઓકે, તો હવે સભાસદોની સંખ્યા શોધવાની છે. તો એનો 10% જો 200 હોય, પસંદ ન કરનાર 200 હોય, તો કુલ કેટલા? તો અહીંયા લખીશું 10% એ 200 સભ્યો, તો 100% એ
કેટલા સભ્યો? તો 100 ગુણ્યા 200 છેદમાં 10. બસ એક એક જીરો આપણે કટ કરીશું તો અહીંયા શું વધ્યું? 10 ગુણ્યા 200 બરાબર 2000 સભ્યો હોય. 2000 સભ્યો હોય. ઓકે, ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 36 જોઈએ. પરીક્ષામાં પૂછાયેલા રેખાખંડની લંબાઈ 16 સેન્ટીમીટર હતી. વિદ્યાર્થીએ જવાબમાં 16.8 સેન્ટીમીટર લખી તો તે ભૂલ કેટલા ટકા? અહીંયા ટકા શોધવાના છે એટલે આપણે સૌથી પહેલા બંને વચ્ચેનો તફાવત કેટલો, તો તફાવત શોધીએ. કેટલી ભૂલ થઈ? તફાવત તો જ્યારે દોરી એટલે 16.8 સેન્ટીમીટર હતી બરાબર, જ્યારે દોરવાની હતી માત્ર 16 સેન્ટીમીટર જ, તો કેટલા સેન્ટીમીટર વધી ગઈ? તો અહીં 8 માંથી 0 જાય 8 અને 16 માંથી 16 જાય એટલે કે 0.8 સેન્ટીમીટર વધુ મોટી દોરી દીધી. તફાવત તો હવે કેટલા ટકાની ભૂલ થઈ એ શોધવાની. તો ટકા શોધવા માટે બેટા આપણે સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા તફાવત અને સૌથી પહેલા દોરવાની હતી એ ગુણ્યા 100 એ આપણે જાણીએ છીએ. તફાવત 0.8 અને દોરવાની હતી કેટલી? માત્ર 16 સેન્ટીમીટર ગુણ્યા 100. રાઈટ, તો 0.8 નો મતલબ શું? તો 0.8 નો મતલબ 8 દશાંશ ગુણ્યા 100 એમના એમ નીચે કઈ નહીં તો 1 મૂકીશું અને 16 ને જો બાજુમાં લઈ જઈશું તો 16 ના નીચે કઈ નથી એમ સમજીને 16 ના નીચે 1 તો 1/16 ગુણાકાર થશે તો ગુણાકાર શું બની જશે? ગુણાકાર વ્યસ્ત બની જશે. તો હવે અહીં એક એક છેદ ઉડાડીએ. શૂન્ય ઉડી તો 8 ના ઘડિયામાં 16 ક્યારે? 8 દુ 16. તો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો 2 પંચા 10. તો આપણો જવાબ મળી ગયો. 5% ભૂલ એની થઈ હશે. તો 5% આપણને વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. આ રીતે સૂત્ર મૂકીને સૂત્રની અંદર તફાવત તમે સમજો. ટકા જ્યારે શોધવાના હોય ત્યારે તફાવત હોય, નફો હોય, ખોટ હોય, કોઈ પણ વસ્તુ અહીંયા મૂકી એની જે મૂળ વસ્તુ હતી, મૂળ વસ્તુ દોરવાની કેટલી હતી એ રકમ લખી અને સૂત્ર લખી એટલે કે 100 ગુણાકાર કરીને આપણે શોધી શકીએ છીએ. અથવા આપણે ત્રિપદી રાશિના સૂત્ર મુજબ 16 સેન્ટીમીટરે 8 સેન્ટીમીટરની 0.8 સેન્ટીમીટરની ભૂલ તો 100 સેન્ટીમીટરે કેટલી? ટકા હંમેશા કેવી રીતે શોધાય? 100. તો એ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 37 જોઈએ. એક વિદ્યાર્થીને બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતો 50% ઓછા આવ્યા છે. બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતા ઓછા આવ્યા છે. જો તેને બીજી કસોટીના ગુણને પ્રથમ કસોટી જેટલા કરવા હોય તો કેટલા ગુણ વધારવા પડે? અહીં બેટા બહુ સરળ છે પ્રશ્ન. ધારો કે પ્રથમ કસોટીની અંદર કસોટી બરાબર 100 ગુણ આવ્યા હોય, 100 ગુણ હોય. ઓકે, તો બીજી કસોટીમાં 50% ઓછા. તો બીજી કસોટી બરાબર પ્રથમ કસોટી ગુણ્યા 50% ઓછા એટલે કે 100 આવ્યા હોય તો 100 ના 50%. એનો મતલબ કે 0 બરાબર 50 ગુણ આવ્યા હોય. બીજી કસોટીમાં કેટલા ગુણ આવ્યા હોય? 50 ગુણ. હવે આ 50 ગુણ શું કહે છે કે બીજી કસોટીના ગુણને પ્રથમ કસોટી જેટલા કરવા હોય, 50 ગુણને ફરી પાછા 100 કરવા હોય તો બીજા 50 ગુણનો વધારો જરૂરી છે. તો અહીં આપણે કેટલા ગુણ વધારવા પડે? અહીંયા ટકા પૂછ્યા છે તો વધારો કેટલો કરવો પડે? બીજા કેટલા ગુણ લાવવા પડે? તો એ 50 ગુણ લાવવા પડે. બરાબર, બીજા 50 ગુણ લાવવા પડે. તો હવે સૂત્ર મૂકીને આપણે ત્રિપદી રાશિમાં આમાં જોઈએ તો 50 ગુણ બરાબર 50 ગુણનો વધારો, 50 ગુણ લાવવા પડે. તો 100 ગુણ 100% કરવા હોય તો કેટલો વધારો જરૂરી છે? 50 ગુણે 50 ગુણ આવ્યા હતા બીજી કસોટીમાં અને હજી 50 ગુણની જરૂરિયાત છે. તો 100 ગુણ આવ્યા હોય તો કેટલા ગુણની જરૂરિયાત છે? ટકા શોધવાના છે આપણે. માટે આપણે આ રીતે સૂત્રનો ઉપયોગ કરીશું. 50 કટ થઈ જાય તો શું વધે? 100%નો વધારો જરૂરી છે.
ઓકે, તો જવાબ આપણને ડી ની અંદર મળી જાય છે. અહીં તમે અગાઉ આપણે સૂત્ર મૂક્યું એમ ટકાના સૂત્રના આધારે પણ ગણી શકો છો. કેટલા ટકા? જરૂરી ગુણ 50 અને કેટલા આવ્યા? તો 50. 50 ભાગ્યા 50 ગુણ્યા 100, તો જવાબ 100% આવશે. ઓકે, પ્રશ્ન નંબર 38 જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા 1 ના 100% અને 100 ના 1% ની બરાબર છે? વચ્ચે સરવાળાની નિશાની છે. ઓકે, બરાબર ધ્યાનથી, બહુ સરળ પ્રશ્ન. અહીં લખીએ 1 ના 100% વત્તા 100 ના 1%. તો 1 ના નાનો મતલબ ગુણાકાર, 100% નો મતલબ 100 ના છેદમાં 100, બરાબર સમજો, વત્તા 100 ગુણ્યા 1%, એટલે 1 ના છેદમાં 100. રાઈટ, તો હવે 100 કટ કરીશું એટલે અહીંયા વધશે 1, વત્તા અહીં 100 કટ થશે એટલે વધશે 1, તો 1 ને 1 સરવાળો શું વધ્યો? 2. બહુ જ સરળ જવાબ, આપણને જવાબ મળી ગયો. વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, આ જ રીતના પ્રશ્ન નંબર 39 જે હોમવર્કમાં આના જેવો જ છે, દાખલા નંબર 38 ના જેવો, જેને તમારે જાતે ટ્રાય કરવાનો છે અને એનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનો છે. ઓકે, પ્રશ્ન નંબર 40 સમજીએ. પ્રશ્ન નંબર 40 પણ પ્રશ્ન નંબર 38 અને 39 ના જેવો જ છે, પરંતુ આપણે એને થોડો અહીં દશાંશ રૂપમાં દર્શાવો એવું લખ્યું છે, તો એને આપણે સમજીએ. અહીં તમે જોઈ શકો છો 3.75 ના 5% કયું છે. ઓકે, એને કૌંસમાં લખીએ, ના 5% વત્તા 7.25 ના એટલે કે ગુણાકારના 10%. રાઈટ, આ રીતે લખેલું છે. તો હવે એને આપણે સિમ્પ્લિફાય કરીશું. હવે એને આગળ સાદું રૂપ આપીશું. તો સૌથી પહેલા 3.75 ને સાદી રીતે દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં લખવું હોય તો 375 છેદમાં એકમ દશક અને 100 એટલે કે 100 લખીએ, ગુણ્યા 5% એટલે કે 5/100. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. વત્તા એ જ રીતે આને પણ એકમ દશક 100 એટલે કે 725 છેદમાં 100 ગુણ્યા 10% એટલે કે 10/100. આ રીતે આપણે લખીએ છીએ. હવે આને અહીં ગુણાકાર કરવાનો છે, અહીં પણ ગુણાકાર કરવાનો છે, પરંતુ આપણે જોઈએ અહીંયા સૌથી પહેલું 375 ગુણ્યા 5 આ બંનેનો ગુણાકાર કરીશું. 375 ગુણ્યા 5, 5 5 25 નો પડે 5, વધી આવી 2, 5 7 35, 35 ને 2 37 નો પડે 7, વધી આવી 3, 5 તરી 15, 15 ને 3 18, 1875. બરાબર સમજો, 1875. નીચે છેદમાં 100 ગુણ્યા 100 એટલે કે 10,000. 100 ગુણ્યા 100 છેદમાં શું થશે? 10,000, વત્તા અહીં 725 ગુણ્યા 10 એટલે કે 7,250. નીચે છેદમાં અહીં પણ 10,000 થઈ ગયા. હવે આપણો જવાબ માંગ્યો છે દશાંશ રૂપમાં, તો સાદા અપૂર્ણાંકો આપણને મળી ગયા, બિલકુલ સરળ. 100,000, 10,000 આવું છેદમાં હોય તેને આપણે સાદા દશાંશ અપૂર્ણાંકમાં સરળતાથી રૂપાંતર કરી શકીએ છીએ. તો રૂપાંતર કરીએ. અહીં જુઓ એકમ દશક 100,000 ને 10,000, તો 10,000 મૂકવાનું છે, એકમ દશક 100,000 એટલે કે 1875 લખીશું. તો એકમ દશક 100,000 અને 10,000 ના સ્થાનમાં દશાંશ ચિહ્ન મૂકી આગળ શૂન્ય મૂકીશું. વત્તા એ જ રીતે આને પણ એકમ દશક 100,000 અને 10,000 ના સ્થાનમાં એટલે કે 0.7250. તો એ જ રીતે અહીં આ બંનેનો સરવાળો કરીએ. તો અહીંયા સરવાળો કરીશું 0.1875 વત્તા 0.7250. આ બંનેનો સરવાળો કરીએ. 5 7 ને 5 12 નો પડે બગડો, વધી આવી 1 8 ને 1 9 9 2 11 નો પડે એકડો, વધી આવી 7 ને 2 9 9125. જવાબ આપણને મળ્યો 0.9125. આ જવાબ આપણને મળે છે. જે વિકલ્પ શેમાં છે? તો 91 52 છે એટલે કે કેન્સલ, 95 છે એટલે કેન્સલ, આ બી 95 છે કેન્સલ. તો વિકલ્પ સી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ઓકે, અહીં બેટા આપણે
પ્રશ્ન નંબર 40 સુધી અભ્યાસ કરો. એટલે કે સ્વાધ્યાયના 1 થી 40 સુધીના પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. અને આના પછી આપણે હવે પરીક્ષામાં પૂછાયેલા તમે પરીક્ષાના પૂછાયેલા દાખલાનો સોલ્વ કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે ઘણા બધા દાખલા આપણે સ્વાધ્યાયમાં કરી ચૂક્યા છે, જે તમારે જાતે કરવાના રહેશે. ઓકે, એટલે સ્વાધ્યાય ક્લિયર કરશું તો પરીક્ષાના દાખલા ઓટોમેટિક ક્લિયર થઈ જતા હોય છે 50%, ને 50% ક્યાંક નવા હોય છે જેનું આપણે સોલ્યુશન મેળવીશું. ઓકે, તો મળીએ છીએ પ્રવેશ પરીક્ષાના દાખલાની અંદર. પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા આજ દિન સુધીના દાખલાની શરૂઆત કરીએ. 2009 થી આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા પ્રશ્ન નંબર 1, ખાંડનો ભાવ ₹20 પ્રતિ કિલોગ્રામ થી વધીને ₹23 પ્રતિ કિલોગ્રામ થાય છે, તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો? પ્રશ્ન નંબર 36 જે આપણે ગણી ચૂક્યા એવો જ સેમ ટુ સેમ દાખલો છે, પરંતુ અહીંયા એનો પુનઃ અભ્યાસ કરીશું આપણે. કેટલો વધારો થયો? તો સૌથી પહેલા કેટલો વધારો થયો? તો પહેલા નવો ભાવ ₹23, જૂનો ભાવ ₹20, બરાબર ₹3 વધ્યા. રાઈટ, ₹3 વધ્યા. ટકાવારીની દ્રષ્ટિએ અહીંયા એમ પણ લખી શકો છો, ₹20 એ ₹3 વધ્યા તો ₹100 એ કેટલા? અને એ રીતે ના લખવું હોય અને ટકાના સૂત્ર આધારે લખવું હોય, આપણે ટકા શોધવાના છે, તો ટકા બરાબર વધારો લખવાનો અને નીચે ભાગાકારમાં પહેલાની કિંમત એટલે કે મૂળ કિંમત ગુણ્યા 100. વધારો કેટલો થયો? ₹3. પહેલાની કિંમત કેટલી હતી? ₹20. ઓકે, અહીં 20 ના ઘડિયામાં 100 ની નીચે કઈ નથી, એક સમજવાનું. તો સામસામે ક્રોસના અંદર છેદ ઉડશે, તો 20 ના ઘડિયામાં 100 ક્યારે આવે છે? 20 × 100, તો 3 × 5, તો 3 × 15%. આપણને જવાબ મળી જાય છે. તો ક્યાં મળે છે? વિકલ્પ નંબર સી ની અંદર મળે છે. છે ને એકદમ સહેલો. ઓકે, પ્રશ્ન નંબર 2 જોઈએ. 2010 માં પૂછાયેલો પ્રશ્ન છે. એક જિલ્લાની વસ્તી 20 લાખ છે. જો એક વર્ષમાં 1.1% પ્રમાણમાં વધે છે, તો એક વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? એટલે કે અહીં બેટા આપણે વસ્તીમાં કેટલો વધારો થયો એ શોધી કાઢીશું અને એ વધારો જૂની વસ્તીની અંદર પ્લસ કરીશું. આપણી પાસે ₹100 હોય અને બીજા 10 વધે તો 100 ને 10 કેટલા થાય? 110. બસ એ જ રીતે વધારો અને જૂની વસ્તી બંને ભેગી કરીશું એટલે કે નવી વસ્તી આપણને મળી જશે. તો કેટલો વધારો એ શોધીશું. કેટલો વધારો થયો વસ્તીમાં? તો કુલ વસ્તી ગુણ્યા એના ટકા. તો કુલ વસ્તી કેટલી છે? 20 લાખ. રાઈટ, આપણે અહીંયા 20 લાખ મૂક્યા અને ટકા 1.1, એનો મતલબ કે 1/100. રાઈટ, તો હવે છેદ ઉડાડીશું સામસામે, તો શું વધશે? અહીં 1, 2, 3 અને 4, તો 1, 2, 3 અને 4 એટલે કે 20,000 ગુણ્યા 1.1. હજી દશાંશ ચિહ્ન અંદર છે, તો એનો મતલબ શું? દશાંશ ચિહ્નનો મતલબ શું? તો હું અહીંયા એટલા માટે સ્ટેપ વધુ લખું છું કે આપણને એકદમ ડિટેલ્સમાં સમજણ પડે. 20,000 ગુણ્યા 11 રાઈટ. તો ફરીવાર એનો કટ કરીશું તો શું વધશે બેટા? 2000 અને 11. 2000 અહીંયા નીચે લખીએ આપણે, 2000 ગુણ્યા 11 બરાબર 11 દુ 22. 22,000 નો વધારો થશે. પણ આપણે શું કહે છે? એક વર્ષ પછી, એટલે કે વધારા પછી કેટલો? તો વધારા પછી કુલ વસ્તી જોઈએ, એટલે કે નવી વસ્તી બરાબર સૌથી પહેલા આપણે ડાયરેક્ટ સરવાળો મૂકીએ. 20 લાખ જૂની વસ્તી વત્તા 22,000 રૂપિયા, એટલે કે 22,000 લોકો વધારો થયો, તો ટોટલ સરવાળો એનો નવો થશે. 0 0 0 2 2
0.02 એટલે કે 20,22,000. 20,22,000 અને નવું 20,22,000 અહીંયા આપણને ક્યાં મળે છે વિકલ્પમાં? તો વિકલ્પ સી ની અંદર મળી જાય છે. છે ને એકદમ સહેલો દાખલો. ઓકે, પ્રશ્ન નંબર 3 સમજીએ. હોમવર્કની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 2 જે ગણ્યો છે એવો જ 2013 માં પૂછાયેલો. અહીં 320 ના 68% કરવાના છે અને જે તમારે માત્ર ગુણાકાર કરી નીચે દશાંશ ચિહ્ન કાપવાનું છે. ઓકે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે જાતે ગણ્યા પછી. નવો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4. 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ છે? અહીંયા 80 તો છે પણ એનાથી મોટી સંખ્યાની વાત કરી છે અને જવાબમાં આપણે જોઈએ કે 72, 80, 88 ને 90 આપેલા છે. તો 72 એ 80 કરતા નાની છે એટલે નહીં આવે, 80 80 ના જેવડી જ છે એટલે નહીં આવે. પરંતુ આપણે કેવી સંખ્યા લેવાની છે? મોટી. કાં તો 88 જવાબ આવશે કાં તો 90. આપણે ગણીએ. નવી સંખ્યા બરાબર નવી સંખ્યા કઈ હોઈ શકે? બરાબર જૂની સંખ્યા વત્તા જૂની ના 10%. વત્તા જૂનીના 10%. અહીંયા દરેક રીતથી તમને દાખલો શીખવાડીશ. જૂની સંખ્યા 80 વત્તા જૂનીના 10% એટલે કે 80 ના એટલે કે ગુણ્યા 10% એટલે કે 10 100. ઓકે, તો બસ હવે આપણે કટ કરીશું. 0 0 ઉપર નીચે 2 થઈ ગયા તો 80 ગુણ્યા 8 અહીંયા વધ્યા તો 80 વત્તા 8 તો 80 વત્તા 8 બરાબર કેટલી સંખ્યા થશે? 88. બસ આપણને જવાબ મળી ગયો. ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, છે ને એકદમ સહેલો. પ્રશ્ન નંબર 5 સમજીએ. એક પાર્કિંગ માટેની જગ્યામાં ઉભેલી દરેક 8 મોટર કારમાંથી એક વાદળી રંગની છે. આ સમૂહમાં કેટલા ટકા, અહીંયા ટકા શોધો ને, કેટલા ટકા મોટર વાદળી રંગની છે? વાદળી રંગની છે. 2015 માં પૂછાયેલો દાખલો છે. બહુ જ સરળ દાખલો. આવા સરસ મજાના દાખલા પરીક્ષામાં પૂછાય તો આપણે એમાં ચોક્કસ સફળ થઈ જઈએ. છે ને એકદમ સરળ રીતો આપણી. તો હવે આપણે સરળ રીતે સમજીએ. અહીં એટલું શું સમજવાનું છે? ત્રિપદી રાશિ મુજબ 8 મોટરમાંથી 8 મોટર બરામાંથી એક વાદળી રંગની. ઓકે, તો ટકા શોધવાના છે. ટકા હંમેશા 100 થી શોધાય. તો 100 મોટર પડી હોય, 100 મોટર પડી હોય તો એમાંથી કેટલી વાદળી રંગની થાય? તો બસ અહીંયા 1 ગુણ્યા 100/8 આ છેદમાં જશે. આ બંનેનો ગુણાકાર થયો તો શું થયું? 100/8. 100/8 કેટલા? જો આપણને આવડતા હોય તો ઠીક છે, ના આવડતા હોય તો આપણે કરવાના અહીંયા 100/8 ભાગાકાર કરવાના. 8 એકા 8. 10 માંથી 8 જાય છે તો 2 ઉપરથી 0 ઉતારી 20 થયા. 8 દુ 16 4. હવે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી 0 લાવીશું. 40 થયા. 8 પંચા 40. 0 0. જવાબ કેટલો આવ્યો? 12.5%. બહુ સરળ રીતે વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. આજના ભાગની અંદર આપણે બેટા સ્વાધ્યાયના દાખલા તો પૂર્ણ કર્યા સાથે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ 5 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. આપ સૌને આશા રાખું છું કે બહુ સરળ રીતે સમજ પડી ગઈ હશે. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં ચોક્કસ જણાવજો. સાથે સાથે આ દાખલાની નોંધ તમારી નોટબુકમાં પણ કરજો એટલે વધુ સમજ દ્રઢ બની જાય. ઓકે, તો ફરીવાર મળીએ છીએ બાકીના પ્રશ્નોના સોલ્યુશન સાથે નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી રજા આપશો.